જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ પ્રેક્ટિસ વર્ક ધોરણ 9 ગણિત અને એની અંદર સ્વાધ્યાય 2.3 લાસ્ટની અંદર આપણે 2.2 પૂરું કર્યું અને ઘણું સારી રીતે એ સમજવાનો પ્રયત્ન કર્યો. આશા રાખીએ કે આપને એ દાખલા સમજાઈ ગયા હશે અને આવડી જ ગયા હશે. આજે આપણે શરૂ કરવાના છીએ 2.3. ચલો, નવો ટોપિક છે. પહેલો પ્રશ્ન છે, નીચે આપેલી બહુપદીઓમાંથી કઈ બહુપદીનો અવયવ x - 1 છે તે નક્કી કરો. ઓકે, x - 1 અવયવ નક્કી કરવો છે. હવે આ 2 થી 3 રીતે થઈ શકતા હોય દાખલાઓ. પહેલી રીત જે હું તમને કહું છું, x - 1 બરાબર કાંઈ નથી તો 0 સમજવાનું, એટલે x - 1 બરાબર 0. -1 સામે જાય તો +1, એટલે કે x બરાબર 1 થાય. એટલે કે આ રકમમાં x ની જગ્યાએ 1 મૂકો. જો જવાબ 0 આવી જાય તો આ એક અવયવ છે. એ જ રીતે આ x ની જગ્યાએ 1 મૂકો, x ની જગ્યાએ 1 મૂકવાનું. જો જવાબ 0 આવી જાય તો એનો એક અવયવ છે એવું કહેવાય. જે આ એક રીત છે. બીજી રીત જે છે, જે રીતે મારે તમને કરાવવું છે, જે આગળ પણ કામ લાગવાનું છે. બરાબર? તો ચાલો એ સ્ટાર્ટ કરીએ. દાખલા નંબર 1. ચલો, દાખલા નંબર 1 ની અંદર 4 દાખલાઓ છે. આપણે નક્કી કરવું છે કે તેનો એક અવયવ x - 1 છે કે નહીં. બરાબર? તો પેલી રકમ કઈ છે? x નો ઘન -7x નો વર્ગ પ્લસ 14x અને -8. હવે એક રીત મેં તમને હમણાં કીધી કે x ની જગ્યાએ 1 મૂકવાથી, x - 1 છે, -1 સામે જાય તો +1, 1 મૂકવાથી જવાબ 0 આવે તો. બરાબર? બીજી રીત આપણે અત્યારે કરવા જઈ રહ્યા છીએ. આપણે આ રીતે દાખલા શીખીશું. સૌપ્રથમ મનમાં આપણે સહગુણકોનો સરવાળો કરવાનો. સહગુણક એટલે શું? આગળ સંખ્યા, x ની આગળ અહીં કાંઈ નથી એટલે 1, અહીંયા -7, અહીંયા 14, અને આ પોતે જ સહગુણક કહેવાય, અચળ પદ એટલે -8. મનમાં સહગુણકોનો સરવાળો કરવાનો. તો 1 ને 14 15, -7 એટલે -15, 15 માંથી 15 જાય તો 0. જો જવાબ 0 આવે તો ગણતરી શરૂ કરવાની. આ રીતે ગણતરી શરૂ કરવાની. હું અહીં લખું છું p of x. આને છે ને બહુપદી p of x કહેવાય. બરાબર? p of x ના બધા સહગુણકનો સરવાળો. બધા સહગુણકનો સરવાળો એટલે આપણે સગુસો કરીને બાંધી દીધું. સહગુણકનો સરવાળો. આ અંક લખવાનો. પેલો કાંઈ નથી તો 1, પછી -7, પછી +14, પછી -8. સરખી નિશાની એ સરવાળો. 1 ને 14 15 થાય, એટલે 15 કરીએ. -7 -8 -15 થાય. 15 માંથી 15 બાદ કરો, કેટલા વચ્ચે તો કે 0. જો આનો સહગુણકોનો સરવાળો 0 આવી જાય તો તેનો એક અવયવ x - 1 છે, અને 0 નહીં આવે તો x - 1 નથી. એકદમ સરળ રીત, ફક્ત સરવાળા બાદબાકી કરવાની છે. તો અહીં લખવાનું, તેથી એક અવયવ x - 1 છે. બરાબર? એકદમ સરળ દાખલો છે. 1 માર્ક્સની અંદર આવું કંઈક પૂછાઈ શકે છે. નંબર 2, બીજો દાખલો. x નો ઘન +4x નો વર્ગ +x અને -6. પેલા મનમાં સહગુણકનો સરવાળો કરો. અહીંયા 1, અહીંયા 4, અહીંયા કાંઈ નથી તો 1, એટલે 6 થયા અને -6, 6 માં 6 જાય 0. તો આ ગણતરી કરવાની. તમને એમ થશે મનમાં શા માટે કરી જ નાખો નહીં ભાઈ. માની લો ના આવે તો આપણે એક બીજો ઓપ્શન છે, હમણાં બીજા દાખલાની અંદર ભણવાના છીએ. અત્યારે તો સહગુણકનો બધાનો સરવાળો છે. p of x ના બધા
સહગુણકનો સરવાળો, આગળ કાંઈ નથી તો 1 સમજવાના, +4 +1 -6, આ 6 6 -6, 6 માંથી 6 જાય તો 0. જો 0 આવે તો શું લખી શકાય કે તેથી એક અવયવ x - 1 છે. ત્રીજો દાખલો હજી પણ ના સમજાણો હોય તો આપણે ત્રીજો દાખલો કરીએ છીએ. ખાસ સમજવાનો પ્રયત્ન કરજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટની અંદર જણાવજો, તમારું સોલ્યુશન કરી આપીશું. x નો ઘન +6x નો વર્ગ -9x અને -14. બરાબર, મનમાં કરો. 1 ને 6 7, ઓકે. -9 -14, 14 ને 6 20 ને 3 23, 0 નથી થતો એટલે x - 1 આવશે નહીં. ઓકે, ગણતરી તો કરવી પડશે આપણે. લખ્યા p of x ના બધા સહગુણકનો સરવાળો, સહગુણક 1 +6 -9 -14, 6 ને 1 7, -9 -14 એટલે -23, 23 માંથી 7 જાય એટલે 7 બાદ કરે એટલે 3 ને 4 16 વધશે ને -16 વધશે. તો 0 જવાબ આવતું નથી, તો નોટ ઇક્વલ ટુ 0, શૂન્ય થતું નથી. જો શૂન્ય નથી થતું તો લખવાનું, તેથી એક અવયવ x - 1 નથી. એક અવયવ x - 1 નથી. ચોથો દાખલો જાતે કરવા આપું છું, એ તમે જાતે કરજો, રકમ લખી આપું છું. એક દાખલો તમે જાતે કરો, તમને પણ ખ્યાલ આવે કે સાહેબ અવયવ છે કે નહીં, કે મને નક્કી કરતા આવડી ગયું છે. રકમ છે 2x નો ઘન +5x નો વર્ગ -x અને -6. આનો તમે જવાબ નક્કી કરજો અને કોમેન્ટની અંદર મને જણાવજો. વિડીયો સ્ટોપ કરી અને ચેક કરી લેવું કે એક અવયવ છે કે હા સાહેબ અવયવ છે, નથી અવયવ તો લખવાનું સાહેબ અવયવ નથી. બરાબર, એટલે તમને પણ ખ્યાલ આવે કે મને દાખલો આવડે છે અથવા હજી કંઈ પ્રશ્ન છે તો કોમેન્ટની અંદર પાછું જણાવો, એ તમને સમજાવીશું. ચલો રેડી. હવે આગળ વધીએ છીએ દાખલા નંબર 2. પહેલા એની સૂચના આપણે જોઈ લઈએ છીએ. નીચે આપેલી બહુપદીઓમાંથી કઈ બહુપદીનો અવયવ x + 1 છે તે નક્કી કરો. ઓકે, અહીંયા તો x - 1 એવું છે, x + 1. હવે આપણે કેમ ખબર પડે કે x + 1 છે? ઓકે, એની અંદર પણ 4 દાખલા છે. દાખલા નંબર 2. એનો પહેલો દાખલો. રકમ છે x નો ઘન +10x નો વર્ગ +23x +14. ઓકે, હવે x + 1 નક્કી કરવું હોય ને એટલે અહીંયા તમારે આવું લખવું પડશે, એકી ઘાત ને બેકી ઘાત. અહીં લખીશ એકી ઘાતવાળા સહગુણકનો સરવાળો. ખાલી સહગુણક નહીં, પણ એકી ઘાતવાળા સહગુણકનો સરવાળો. એવી જ રીતના બીજી લીટી લખવાની. હવે એકી લખ્યું તમને ખ્યાલ આવી જ જતો હશે કે સાહેબ બેકી ઘાત, હા બેકી ઘાતવાળા સહગુણકનો સરવાળો, સહગુણકનો સરવાળો. એકી ઘાત, ઘાત એકી 3, એકી ઘાત કાંઈ નથી એટલે એકી ઘાત, એના સહગુણક એટલે 1 અને 23. પછી બેકી ઘાત 2 એટલે એનો સહગુણક 10. આને બેકી ઘાતમાં જ લેવાનું. એટલે હવે તમારે પાકું કરવું હોય તો કરવાનું. પહેલું પદ અને ત્રીજું પદ 1 + 23,
બીજું પદ ચોથું પદ 10 અને 14, પેલું ત્રીજું બીજું ચોથું, એ સરવાળો થાય તો સરવાળો, હવે લખ્યું છે સરવાળો પણ માઇનસ પણ હોઈ શકે છે નિશાની, તો બાદ બાકી પણ થતું હોય, જે થતું એ કરવાનું. પછી તો 23 ને 1 24, 10 ને 14 24, બંને નિશાની સાથે સેમ જ આવશે, બે પ્લસ પ્લસ અથવા તો માઇનસ માઇનસ, તો સમજવાનું આપણે સાચા છીએ, બરાબર. તો સરખું આવ્યું. જો સેમ આવે તો લખવાનું. તેથી એક અવયવ x પ્લસ 1 છે. બસ આ 3 લીટી જ ખાલી ગણતરી કરવાની છે નક્કી કરવા માટે. બીજો દાખલો હજી પણ સમજાવીએ, કઈ પ્રશ્ન હોય તો એમાં આપણું સોલ્યુશન થઈ જશે. રકમ છે x નો ઘન માઇનસ 5x નો વર્ગ પ્લસ 2x પ્લસ 8. ચલો અહીંયા આપણે લખવાનું છે એકી ઘાત અને બેકી ઘાત. એકી ઘાત વાળા સહગુણકનો સરવાળો, તો કે પેલું પદ અને ત્રીજું પદ. પછી લખવાનું બેકી ઘાત વાળા સહગુણકનો સરવાળો. બેકી ઘાત એટલે બીજું પદ ને ચોથું પદ, -5 પ્લસ 8. ચલો હવે જે થતું એ આપણે કરીએ. 2 ને 1 કેટલા થશે? 3. અહીંયા 8 માંથી 5, કારણ કે વિરુદ્ધ નિશાની બાદ બાકી, 8 માંથી 5 જાય તો 3, મોટા પદની નિશાની. બે સેમ આવી ગયા, સરખા જ આવે તો જ આપણે લખવાનું x પ્લસ 1 એનો અવયવ છે. તો લખાય. તેથી એક અવયવ x પ્લસ 1 છે. હવે તમને રીત સમજાઈ ગઈ હશે કે હા સાહેબ આ રીતે દાખલો થાય. હજી પ્રશ્ન હોય તો ત્રીજો દાખલો કરીએ. ત્રીજા દાખલાની રકમ છે x નો ઘન માઇનસ 2x નો વર્ગ માઇનસ 5x અને પ્લસ 6. એકી ઘાત અને બેકી ઘાત. એકી ઘાત વાળા સહગુણકનો સરવાળો. પેલું પદ ને ત્રીજું પદ, 1 અને -5. પછી બેકી ઘાત વાળા સહગુણકનો સરવાળો, -2 અને +6. 5 માંથી 1 બાદ કરો એટલે -4. 6 માંથી 2 બાદ કરો એટલે +4. જોજો નિશાની સાથે સેમ આવ્યું નથી, સમજો ખાસ. આપણે નિશાની સાથે સર 5 માંથી 1 જે 4, મોટા પદની નિશાની બરોબર છે. 6 માંથી 2 બાદ કરો 4 બરોબર છે, મોટા પદની નિશાની, પણ એક માઇનસ અને એક પ્લસ છે. તો આનો એક અવયવ x પ્લસ 1 નથી. આપણે ખાસ ધ્યાન રાખવું પડશે. તેથી લખવાનું, તેથી એક અવયવ x પ્લસ 1 નથી. ખ્યાલ આવે છે ને? જો અહીંયા 3 રકમ હતી. ચોથો દાખલો તમે જાતે નક્કી કરજો કે ખરેખર અવયવ છે કે નહીં. 6x નો ઘન પ્લસ 11x નો વર્ગ માઇનસ 5x માઇનસ 12. એકી ઘાત એટલે 6 અને 5, બેકી ઘાત 11 અને 12. જો નિશાની સાથે સમાન જવાબ આવે સેમ તો x પ્લસ 1 અવયવ છે. નિશાની સાથે સમાન જવાબ ન આવે તો એક અવયવ નથી. આ વિગત ખાસ ધ્યાનમાં રાખજો. આ વિડીયોની અંદર અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આજે ત્રીજો દાખલો તમને દેખાય છે એ આપણે ભણવાના છીએ. 10 દાખલા છે, એના નિયમ સાથે આપણે ભણવાના છીએ. તો ત્યાં સુધી બધા અને સખ્યા સરના જય સ્વામિનારાયણ.